અને હવે વાત ક્રિકેટના મહાકુંભની। તો અમદાવાદમાં જીટી અને સીએસકે વચ્ચે મહામુકાબલો રમાયો। ચેન્નઈએ ગુજરાતને તેના જ ગઢમાં હરાવ્યું। ચેન્નઈએ ગુજરાતને 231 રનનું લક્ષ્ય આપ્યું હતું। ગુજરાત 18.3 ઓવરમાં 147 રનમાં ઓલ આઉટ થઈ ગયું। તો ગુજરાતની 83 રને હાર થઈ છે। નૂર અહેમદ, અંશુલ કંબોજે 3 વિકેટ લીધી છે। રવિન્દ્ર જાડેજાને 2 વિકેટ મળી છે। તો પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે ગુજરાતની ટીમ। આઈપીએલ 2025માંથી બહાર થઈ ગયું છે ચેન્નઈ। તો આઈપીએલમાં જીટી અને ચેન્નઈ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં ચેન્નઈ હવે બહાર નીકળી ગયું છે। ત્યારે રવિન્દ્ર જાડેજાને 2 વિકેટ મળી હોય ત્યારે ગુજરાતનું 83 રને હાર થઈ છે। પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે હવે ગુજરાત। ત્યારે આઈપીએલ 2025માંથી ચેન્નઈ બહાર થઈ ગયું છે। આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા શિવાંશુ અમારી સાથે જોડાયા છે। તેમની પાસેથી માહિતી મેળવીશું। શિવાંશુ, જણાવશો અત્યારે આઈપીએલનો જે મુકાબલો યોજાયો હતો તેને લઈને હવે ક્રિકેટ રસિકોમાં કેવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે? એક બાજુ ગુજરાત છે તેને લઈને અને સાથે સાથે ચેન્નઈની ટીમનું જે પ્રદર્શન રહ્યું તેને લઈને ક્રિકેટ રસિકો શું કહી રહ્યા છે? મોદી સ્ટેડિયમ ખાતે આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો થયો હતો। તે મહામુકાબલે વચ્ચે ગુજરાતને ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાતે 83 રનથી હરાવ્યો હતો। ત્યારે ચાહકોમાં જે છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે જોઈ શકાય છે કે જે રીતે ચાહકો જે છે તે ચેન્નઈ સુપર કિંગના જે છે તે મેચ જોઈને તેને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તેમના સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેશો, આજનો મુકાબલો કઈ રીતનો રહ્યો? એકદમ જોરદાર અને ખૂબ મજા આવી ગઈ। અમને જે જોવાની ઈચ્છા હતી એ મેચ ધોનીને જોઈ લીધો। અમે સુરેન્દ્રનગરથી આવ્યા છીએ અને ખૂબ મજા આવી ગઈ અને અમારું ખરેખર બહુ દિલ ખુશ થઈ ગયું અને બહુ મજા આવી ગઈ। સૌથી સારા કયા ખેલાડી રમ્યા છે અને સૌથી વધારે કયા ખેલાડી આપણે પેલા જે આવ્યા હતા ને, એક શું નામ, ટ્રેવિસ બ્રેવિસે, બેબી એવીડીએ માર્યા હતા બહુ મસ્ત રન। શું કહેશો ગુજરાત ટાઇટન્સની ટી શર્ટ પર? મારે કંઈ નથી કહેવું। કેમ? હું સુરેન્દ્રનગરથી જોવા માટે આવ્યો તો, ગુજરાતને સપોર્ટ કરવા માટે, પણ ગુજરાત નહીં જીતી શક્યું। સીએસકે જીતી ગયો। એટલે શું કહેશો આગામી દિવસો માટે? નહીં, કશો વાંધો નહીં। એક વખત આમનો ચેન્નઈ વાળાનો દિવસ હતો તો એ લોકો જીતી ગયા, બાકી ફાઇનલ તો ગુજરાત જ જીતવાનું છે। બીજા ભાઈ આપણા પાસે છે, શું કહેશો? નિશા, આઈ લવ યુ। ચોક્કસથી અનેરો ઉત્સાહ જે છે લોકોમાં જોવા મળી રહ્યો છે, ખાસ કરીને યુવા વર્ગની અંદર। કારણ કે શિવાંશુ, જે મેચનો અનેરો ઉત્સાહ સાથે અનેરો રોમાંસ પણ હતો। કારણ કે જે રીતે ચોક્કસથી કહી શકાય કે જે રીતે જે મેચનો ઉત્સાહના સાથે સાથે લોકોને જે ઉમંગ હતી મેચ જોવાની, કારણ કે જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સનો મેચ હોય અને ખાસ તौर પર લોકો જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોવા માટે અનેક રાજ્યોથી પણ જે છે લોકો ત્યાં પહોંચ્યા હતા। જી શિવાંશુ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।